ધોરણ 6 ગણિત પ્રકરણ નંબર 4 જેનું નામ છે ભૂમિતિના પાયાના ખ્યાલો, જેમાં આજે આપણે આ વિડીયો એટલે કે પાર્ટ 2માં સ્વાધ્યાય 4.1ના બાકી પ્રશ્નો નિહાળીશું, શીખીશું. તો અગાઉ આપણે પાર્ટ નંબર 1માં ભૂમિતિના પાયાના ખ્યાલો એટલે કે ભૂમિતિના અંગો વિશે, રેખા, રેખાખંડ, બિંદુ વિશેની સમજૂતી તથા સ્વાધ્યાય 4.1ના પ્રશ્ન 1 અને 2 વિશે સમજૂતી મેળવી હતી. જે કોઈ પાર્ટ 1 જોયો ન હોય તો તે પાર્ટ 1 જોઈ શકે છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જઈને, અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી શકો છો, અને સાથે સાથે લાઈક શેર કરતા રહેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 3. હવે આપણે અહીં બાળમિત્રો આકૃતિનો ઉપયોગ કરીને આપેલા પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તો સૌથી પહેલું છે આકૃતિ પરથી કે ઈ બિંદુને સમાવતી રેખાઓ. હવે આપણું ઈ બિંદુ અહીંયા છે, એને સમાવતી એક રેખા આ અને બાકીની અહીં જે છે એની ઉપર એ, બી અને ડી બિંદુ છે, એટલે અહીંયા 3 રેખા એ અને ચોથી એક આ ઈ એફ. તો આપણે જવાબમાં લખી શકીએ, એટલે સવાલ પછી જવાબ અહીં છે. તો જોઈએ કે ઈ બિંદુ જેમાં હોય તેવી રેખાઓ એ ઈ રેખા, પછી એફ ઈ રેખા, બી ઈ રેખા અને ડી ઈ રેખા છે. તમે સમજી શકો છો, મેં અગાઉ પણ કીધું કે અહીંયા 3 બિંદુ છે, એટલે દર વખતે એ ઈ, બી ઈ, ડી ઈ અને ચોથું અહીંયા છે એફ ઈ. તો આ 4 રેખાઓ આપણા બિંદુ ઈને સમાવે છે. હવે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. તો બિંદુ એ અહીં આપેલું છે. હવે એ બિંદુમાંથી પસાર થતી હોય તેવી રેખાઓમાં એમાંથી પસાર થતી હોય તેવી એ ઈ રેખા છે. અહીં બીજા જવાબ પણ આપણે એ બી અને એ ડી લખી શકીએ, પણ ફક્ત એક જવાબ અહીં લીધો છે. એ સિવાય લખવા હોય તો આપણે રેખા એ બી અને રેખા એ ડી. ટૂંકમાં એ બિંદુ અહીં આવવું જોઈએ, બરાબર. તો એ સિવાય આ બધા લખી ન શકાય, કારણ કે એ બિંદુને સમાવતા નથી, પસાર થતા નથી એ બિંદુમાંથી માટે. હવે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. હવે બિંદુ ઓ અહીં આપેલું છે અને એને લગતી રેખા આ છે, એટલે માટે ડી ઈ અને એફનો સમાવેશ ઓ સાથે થશે નહીં અને એ પણ નહીં. એટલે આપણી પાસે સી અને બી બિંદુ છે જે ઓને સમાવે છે. માટે આપણે ઓ બિંદુ જેમાં હોય તેવી રેખાનું નામ સી ઓ આપી શકીએ અથવા તો ઓસી આપી શકીએ. કદાચ બી ઓ લખો તો પણ ચાલે. તો ઓ બિંદુ સમાવતી રેખા આપણી થશે સી ઓ અથવા તો ઓસી. એ સિવાય છે એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ. તો એકબીજીને છેદતી હોય તેવી બે રેખાઓની જોડ રેખા એ ઈ. જ્યારે આવી રીતે લખવામાં આવે તો એને રેખા વાંચવાનું. અહીં બધા જ પ્રશ્નોમાં રેખાની ચર્ચા છે, એટલે આ જે તીરવાળું જે નિશાન છે એને આપણે રેખાનો સંકેત છે, માટે અહીંયા વાંચીશું રેખા એ ઈ, જે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. હવે એને છેદતી હોય તેવી રેખા છે સી ઓ, બરાબર, જે અહીંયા બી બિંદુમાં છેદે છે, એટલે કે ક્રોસ થાય છે, એકબીજાને ક્રોસ થતી હોય. જેમ કે 4 રસ્તાનું ઉદાહરણ લઈએ તો 4 રસ્તા એ 2 રસ્તાઓ શું કરે છે, એકબીજાને છેદતા હોય, ભેગા થતા હોય, બરાબર.
બી બિંદુમાં છેદે તથા EF રેખા છે આપણી આ અને AE રેખા આ, તો એ બંને E બિંદુમાં છેદે છે. તો આવી રીતે એકબીજાને છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓની પણ તમને ખબર હોવી જોઈએ, જે અગાઉ આપણે સમજૂતીમાં ટૂંકમાં સમજ્યા હતા. અને હવે પ્રશ્નોત્તરી આપણે પ્રશ્ન 3ની લઈ લીધી. તો આવી રીતે માગ્યા મુજબ ઘણીવાર ઘણા બધા જવાબ અહીં પ્રશ્નોમાં શક્ય હોય છે, પણ આપણે જરૂર હોય એટલા, એટલે કે 2 માગ્યા હોય તો 2 એવી રીતે લખી આગળના પ્રશ્નો લખવાના. હવે પ્રશ્ન નંબર 3 પછી આપણે જઈશું પ્રશ્ન નંબર 4. એમાં પણ આકૃતિ આપી છે. આકૃતિ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ મેળવવાના છે કે કેટલી રેખાઓ પસાર થાય. સમજ્યા? તો એની માટે આકૃતિ આપણે દોરી છે. પ્રશ્ન એમ છે કે કેટલી રેખાઓ પસાર થાય. પેલું છે એક બિંદુમાંથી. સમજો છો કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય. પ્રશ્ન આ રીતે બન્યો. તો આપણે એક બિંદુમાંથી અહીંયા તમે જોઈ શકો છો O બિંદુમાંથી L, M, N પછી P. O બિંદુ અહીંયા છે એટલે એ રેખા લીધી નથી. હજી આમાં તમે ધારો તો હજી પણ રેખાઓ પસાર કરી શકો આવી રીતે, જે તમારા O બિંદુમાં જ છેદતી હોય. તો અહીં આપણે જવાબમાં જોઈશું તો તમને ખ્યાલ આવશે કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. બરાબર? જવાબમાં શું છે? અસંખ્ય. અહીં આકૃતિમાં સમતલમાં એક બિંદુ O છે. જુઓ, અહીં O બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. આપણે જોઈને ગણી ન શકીએ તેટલી બધી રેખાઓ પસાર થઈ શકે. એટલે ટૂંકમાં કહીએ તો અસંખ્ય આપણો જવાબ થશે. એટલે એ ધ્યાન રાખવાનું છે. હવે બીજો સવાલ છે બી, કે બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય. અહીંયા આખું વાંચન એ રીતે થશે. એક બિંદુમાંથી તો અસંખ્ય થઈ, એવી રીતે બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થશે એ આપણે જોવું છે. તો અહીં આપણે બે બિંદુ P અને Q લીધા. એમાંથી તમે રેખા દોરી એક. હવે બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે, જે આપણે અહીં આકૃતિ દ્વારા સમજી ગયા. તો આમ આપણે કહી શકીએ કે બે બિંદુઓ અહીં આકૃતિ પ્રમાણે P અને Q છે, તેમાંથી એક અને માત્ર એક જ રેખા PQ પસાર થાય છે. તો આપણો જે સવાલ હતો કે બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય, તો બે બિંદુમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થાય છે. ઓકે, તો અહીં બંનેને વારાફરતી ફરીથી લઈએ તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે અને બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. તો આવી રીતે સમજૂતી આધારિત પ્રશ્નોના આપણે આકૃતિ સહિત જવાબ અહીં મેળવ્યા છે. આકૃતિ પણ તમારે પાકા ચોપડામાં ઉતારી લેવાની. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. તો અહીં આપ્યું છે કે નીચેની પરિસ્થિતિને અનુરૂપ આકૃતિ દોરો. આપણી આ જે પરિસ્થિતિ આપેલી છે A, B, C અને Dમાં, એ પ્રમાણે આપણે અહીંયા આકૃતિ દોરવાની છે. તો ચાલો સમજીએ પરિસ્થિતિને. કે બિંદુ P એ અહીં આગળ ઉપર ખાલી લીટો આપ્યો હોય ને તીર ન દર્શાવ્યા હોય તો તેને આપણે રેખાખંડ AB એવું વાંચન કરવાનું હોય છે. એટલે બિંદુ P એ રેખાખંડ AB પર છે. હવે રેખાખંડ AB પર P બિંદુ દર્શાવવું છે તો આપણે એક રેખા દોરી. બરાબર, રેખાખંડ દોર્યો. રેખાખંડના બે અંત્ય બિંદુ A, B દર્શાવી દીધા અને તેની ઉપર બિંદુ P ગમે તે અહીંયા રેખા ઉપર દર્શાવી શકાય. આપણે અહીં દર્શાવ્યું છે. એટલે આપણો આપેલ પરિસ્થિતિ પ્રમાણેની આકૃતિ તૈયાર થઈ ગઈ. તો આટલું સરળ છે. એટલે મેં અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે આ ચેપ્ટર ખૂબ સરળ છે, સમજૂતી આધારિત છે. થોડી ધ્યાન આપીને શીખશો તો
ઝડપથી અને સારી રીતે આવડશે અને તમારે વિડીયોને ફોરવર્ડ કર્યા વગર એકવાર વ્યવસ્થિત રીતે સમજી લેવાનો, જેથી કરીને તમે સારી રીતે શીખી શકો. અહીં બીજી પરિસ્થિતિમાં રેખા XY અને રેખા PQ M બિંદુમાં છેદે છે. XY અને PQ ક્યાં છેદે છે? M બિંદુમાં. તો આપણે બે રેખાઓને કોઈ પણ એક બિંદુમાં છેદતી બતાવવાની હોય એટલે અહીંયા M બિંદુ આપણે માગ્યા મુજબ દર્શાવી દીધું. તો આવી રીતે રેખા XY અને આવી રીતે રેખા PQ દર્શાવી દેવાની અને વચ્ચે જે આ છેદ બિંદુ છે ત્યાં આપણે દર્શાવશું M. એટલે આપણી માગ્યા મુજબની પરિસ્થિતિ પ્રમાણેની બીની આકૃતિ અહીં XY અને PQ એમમાં છેદે છે એ આવી રીતે તૈયાર થઈ જશે, જે આપણે અહીંયા દોરી છે. તો આવી રીતે બાળમિત્રો આપણે દર્શાવવાનું હોય છે. એ પછી છે કે રેખા L પર બિંદુઓ E અને F છે પણ D નથી. ખાસ સમજો કે રેખા L પર બિંદુ E અને F છે પણ D નથી. તો આપણે પેન વડે અહીંયા તમને સમજાવું તો આ જે પરિસ્થિતિ અહીં જોવા મળે છે એ આપણી C ક્રમમાં આપેલ રેખા L પર બિંદુ E અને F છે પણ D નથી તેવું દર્શાવે છે. તો અહીં આપણે રેખા L દોરી છે. આ રેખા L છે જે અહીંયા નાના અક્ષરે આપણને આપેલું જ છે. તો એની ઉપર આપણે બિંદુ E અને બિંદુ F દર્શાવી દીધા માગ્યા મુજબ પ્રમાણે. અને D છે રેખા L પર નથી, બરોબર. તો આપણે આ D ને આપણે રેખાની બહારના ભાગમાં કોઈ પણ જગ્યાએ આજુબાજુમાં નજીક દર્શાવી દેવાનું. ફક્ત રેખા L પર એને દર્શાવવાનું નથી, કારણ કે રેખા L પર D બિંદુ નથી એવું કહ્યું છે માટે. પ્રશ્ન 5માં D માં જોઈએ તો આપણને કહ્યું છે કે રેખાઓ OP અને રેખા OQ બિંદુ Oમાં મળે છે. તો આપણે રેખા OP અને રેખા OQના બિંદુ Oમાં મળે છે. તો અહીંયા તમે જોશો તો બંને રેખામાં O બિંદુ સામાન્ય છે, માટે આકૃતિને આપણે આ રીતે જ દોરીશું, બરાબર. આ રીતે નહીં ચાલે, કારણ કે અહીંયા છેદ બિંદુ છે એ અલગ હતું, જ્યારે અહીં O બિંદુ સામાન્ય છે, માટે આપણે OP અને OQ બિંદુઓમાં મળે એ રીતે દોરવા માટે O બિંદુમાં અહીંયા રેખાને છેદ બિંદુ બતાવીશું, જે બંનેમાં સામાન્ય રહેશે. એટલે અહીંયા OP રેખા પણ થઈ ગઈ અને અહીંયા OQ રેખા પણ બની ગઈ. તો D બિંદુ માટેની પ્રશ્ન માટેની રેખા OP અને OQ બિંદુ Oમાં મળે છે તે કંઈક આ રીતે આપણે દોરવાની રહેશે. તો આ હતા પ્રશ્ન 5ની માગ્યા મુજબની આકૃતિ, જેમાં A પ્રશ્નની આ રીતે આવશે, બીમાં આ રીતે, સીમાં એમાં D બિંદુ બહાર રહેશે અને ડીમાં આપણે O બિંદુમાં OP અને OQ રેખા છેદતી દર્શાવી દીધી છે. તો આ તો પ્રશ્ન નંબર 5 બાળમિત્રો. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 6 આવ્યા, જેમાં આપણને કહ્યું છે કે નીચે રેખા MNની આકૃતિ દોરેલી છે. આપેલી આકૃતિના આધારે આપેલા જે વિધાનો છે તે ખરા છે કે ખોટા, એટલે કે સાચા છે કે ખોટા, તે આપણે જણાવવાનું છે. અહીં આકૃતિમાં તમે જોશો તો એક રેખા આપી છે જેનું નામ છે MN. ખરેખર તો આપણે કોઈ પણ નામ દર્શાવી શકીએ, PQ, MN, OM, QP, બરાબર. તો આ બધા જ એક જ રેખા ઉપર બિંદુ Q, M, O, N, P આપેલા છે. એ પ્રમાણે આકૃતિ પરથી આપણે આ પ્રશ્નોના જવાબ દેવાના રહે છે. હવે તમને કહ્યું છે પહેલામાં જણાવ્યું છે કે Q, M, N હવે એ પ્રશ્નમાં જોઈએ તો Q, M, O, N, P
એ રેખા MN પર આવેલા છે। તો અહીંયા તમે જોશો તો આ બધા જ બિંદુ આપણી રેખા MN પર છે એવું કહી શકાય, માટે આ વિધાન સાચું છે। એટલે આ રીતે ખરાની નિશાની આપણે દર્શાવી દીધી। એ પછી બીમાં છે કે બીમાં છે MON એ રેખાખંડ MN પર આવેલા છે। તો તમે જોશો બાળમિત્રો તો રેખા MN એટલે અહીંથી લઈને અહીં સુધી છે, તેમાં આપણું આ O બિંદુ પણ આવી જાય, M આવી જાય અને N પણ આવી જાય, માટે આ વિધાન પણ ખરું છે। તો આ રીતે ખરું આપણે આપી દઈશું। એ પછી છે કે M અને N એ રેખાખંડ MN ના અંત્ય બિંદુ છે। તો અંત્ય બિંદુ એટલે આપણા જે પહેલું અને બીજું બિંદુ છે એ જ આપણા અંત્ય બિંદુ રેખાખંડના હોય, તો અહીંયા MN નો સમાવેશ આમાં થઈ જાય છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો, માટે આ વિધાન પણ ખરું આવશે। હવે O અને N એ રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ છે। O અને N એ રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ છે। તો આપણે O અને N ને જોઈએ તો એ રેખાખંડ OP ના અંત્ય બિંદુ નથી, કારણ કે અંત્ય બિંદુ એટલે છેડાના જે બે બિંદુ રેખાખંડના હોય તે। તો અહીં આપણું આ વિધાન ખોટું થશે, બરાબર। હવે એની પછી છે બિંદુ, વાળો પ્રશ્ન, જેમાં M એ QO રેખાખંડનું એક અંત્ય બિંદુ છે। તો QO માં તો Q અને O અંત્ય બિંદુ છે, તો M આવે નહીં, માટે વાળું વિધાન આપણું ખોટું જણાય છે, એટલે એમાં લખીશું ખોટું। Fમાં આપણને આપ્યું છે કે M એ કિરણ QP પર નું બિંદુ છે। તો M એ કિરણ QP પરનું બિંદુ છે, તો એ વાત સાચી છે કે અહીંયા QP આટલે આવે એમાં M બિંદુનો સમાવેશ થઈ જાય છે, માટે F વાળું જે વિધાન છે કે M એ QP પરનું બિંદુ છે, અને QP એ શું છે? કિરણ છે, જેમાં એક બાજુ એરો આપેલો હોય આ રીતે, તો એ થશે કિરણ QP, બરાબર। એવી રીતે ની વાત કરીએ તો કિરણ OP અને કિરણ QP થી ભિન્ન છે। હવે કિરણ OP એટલે આ આપણું કિરણ જે છે એ OP થયું, અને QP ની વાત કરીએ તો QP એટલે આ આખું થયું। તો બંને કિરણ ભિન્ન છે એવું કહ્યું છે। તો OP કિરણ અને QP કિરણ ભિન્ન છે એ વાત સાચી છે, એટલે એમાં ખરું આવશે। કેમ ખરું આવ્યું? તો એના બંનેના ઉદ્ભવ બિંદુ Q અને O એ જુદા જુદા છે। હમણાં જો એમ કહું QO અને QP તો એ બંને સરખા થશે, એક જ થશે, પણ અહીંયા ઉદ્ભવ બિંદુ જુદું જુદું છે, એટલે Q અને O, બરાબર, માટે અહીંયા ભિન્ન છે, એટલે ખરું આવ્યું। તો અહીં માં પણ ખરું આવશે। H જોઈએ તો H માં આવશે કે કિરણ OP અને કિરણ OM એ સમાન છે। તો કિરણ OP અને OM, તો OP અને OM એ બંને સમાન છે, તો એ ખોટું આવશે, એટલે H માં આપણે ખોટું લખીશું। અને I ની વાત કરીએ તો OM કિરણ એ OP નું વિરુદ્ધ કિરણ નથી। તો OM કિરણ એ OP નું વિરુદ્ધ કિરણ નથી। તો એમાં જોઈએ તો OM અહીંથી આપણે રંગ બદલી નાખીએ જેથી તમને ઝડપથી સમજાય। OM અને OP નું વિરુદ્ધ કિરણ નથી, તો OM કિરણ અને OP કિરણ એ બંને વિરુદ્ધ કિરણ નથી નહીં, ખરેખર છે, એટલે અહીં વિધાન આ પ્રમાણે નથી આપ્યું છે તો ખોટું।
હમણાં જો વિરુદ્ધ કિરણ છે આપ્યું હોત તો ખરું થાત. એટલે આપણે અહીંયા જોયું ખરામાં તમને જોવા મળશે કે A, B, C, F અને G એ વિધાન ખરા આવ્યા અને બાકીના બધા ખોટા વિધાન છે. તો આપણે દરેકના જવાબ અહીં દર્શાવી દીધા છે. તો આ રીતે તમારે વિધાન ખરા છે કે ખોટા એના સમજીને ઉત્તર દેવાના હોય છે. તો એને પણ સારી રીતે શીખજો, સમજજો અને જવાબ સમજીને દેતા શીખજો. અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.